નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6ની શરૂઆત કરીશું. તો પ્રકરણ નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. તો આપણે પ્રકરણ 5 કે જેનું મથાળું હતું આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો ભણી ગયા. આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આપણે ભિન્નતાને બાજુમાં મૂકી દઈશું, બરાબર, અને આનુવંશિકતાને પકડવાના છે. હવે આનુવંશિકતા વિશે જો ચર્ચા કરીએ તો સ્વાભાવિક છે મેન્ડલ યાદ આવશે આપણને, અને મેન્ડલે આનુવંશિકતા વિશે ઘણી બધી માહિતીઓ આપી અને આનુવંશિકતાના નિયમોમાં એમણે આનુવંશિકતા માટે જવાબદાર કોને ઠેરવ્યા? તો કારકોને. કોને? કારકો. પરંતુ તે સમયે ટેકનોલોજીના અભાવના કારણે આ જે કારકો છે શું છે, શેના બનેલા છે, એના વિશે કોઈ જ માહિતી મેન્ડલ આપી શક્યા નહીં. લગભગ 100 વર્ષ જેટલા થઈ ગયા, બરાબર છે, 100 વર્ષ જેટલા થયા એ જાણતા કે આ કારકો શેના બનેલા છે, બરાબર. તો ત્યાર પછી ટેકનોલોજીનો વિકાસ થતાં આપણને માલુમ પડ્યું કે તે જનીન દ્રવ્ય ધરાવે અને કયું છે? ડીએનએ, બરાબર છે. ચાલો, તો જનીન દ્રવ્યની અગર આપણે વાત કરીએ, જનીન દ્રવ્ય તરીકે એક ડિબેટ છે, આપણે ચર્ચા કરીશું એના વિશે. ડીએનએ પણ હોઈ શકે, આરએનએ પણ હોઈ શકે. ડીએનએ કે આરએનએ જે પણ હોય એને ન્યુક્લિયોટાઇડ કહેવાય. શું કહેવામાં આવે? ન્યુક્લિયોટાઇડ. સોરી, તેને ન્યુક્લિક એસિડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ન્યુક્લિક એસિડ, બરાબર છે. ઓકે, તો જનીન દ્રવ્ય તરીકે અહીં ડીએનએ અથવા તો આરએનએ હોઈ શકે, પરંતુ આનુવંશિકતાનો જે આધાર છે, આનુવંશિકતા માટેનો આણ્વીય આધાર છે, એમાં આપણે સાબિત કરીશું કે જનીન દ્રવ્ય તરીકે આરએનએ નથી, ડીએનએ છે, વધુ સ્થાયી છે. એટલે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે આધારરૂપ છે. એના વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરીશું. અહીં ડીએનએની વાત કરીએ તો ડીએનએ શેનો બનેલો છે? તો ડીએનએ જે છે અથવા આરએનએ પોલીન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા છે. પોલીન્યુક્લિયોટાઇડની એક લાંબી શૃંખલા, એટલે પોલીમર છે. આ એક ન્યુક્લિયોટાઇડ, બીજો ન્યુક્લિયોટાઇડ, ત્રીજો, આવી રીતે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડની એક લાંબી શૃંખલા બનાવશે, બરાબર છે. તો એનો બનેલો છે. તો આ જે ન્યુક્લિયોટાઇડ છે, ન્યુક્લિયોટાઇડની સંખ્યા અને ડીએનએનું કદ જુદા જુદા સજીવોમાં જુદું જુદું હોય. કેટલાક ઉદાહરણ આપણા ટેક્સ્ટબુકમાં આપ્યા છે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાન આપીશું આપણે. બેક્ટેરિયોફાજ લેમડા ડેલ્ટા 174, તો એમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે? 5386, બરાબર. ચાલો, ત્યાર પછી લેમડા બેક્ટેરિયોફાજની અંદર ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે? 48502. ઇશેરેશિયા કોલાઈ, ખૂબ જાણીતું નામ છે. ઇશેરેશિયા કોલાઈ ઉપર જે જનીન લેવલ ઉપર, જીન લેવલ ઉપર જે કામ થઈ રહ્યું છે, બરાબર, જનીન વિદ્યામાં જે કામ થઈ રહ્યું છે એમાં ઇકોલાઈનો ખૂબ બહોળો ઉપયોગ થાય છે, આ બેક્ટેરિયાનો, અને આપણા પાચન તંત્રમાં તે હાજર છે અને આપણને પાચનની પ્રક્રિયામાં મદદ કરે છે. તો ઇશેરેશિયા કોલાઈની અંદર જે ન્યુક્લિયોટાઇડ છે કેટલા છે? 4.6, 4.6 ઇન્ટુ 10⁶ બેઝ પેર, બેઝ જોડીઓ હાજર હોય છે. બેઝ જોડીઓ શું છે? તમે 11મા ધોરણમાં ડીએનએ વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, તે છતાં આજે આપણે ડીએનએ શું છે એના વિશે ચર્ચા કરીશું, બરાબર. મનુષ્યમાં આમ જોવા જઈએ તો 23 જોડ હોય, બરાબર ને. 23 જોડ રંગસૂત્રોમાંથી ફક્ત 23 રંગસૂત્રોની વાત કરીએ તો 23 રંગસૂત્રો શેનો બનેલો છે? ડીએનએનો બનેલો છે, બરાબર. તો એમાં ડીએનએની અંદર બેઝ પેરની સંખ્યા કેટલી હોય? 3.3 × 10⁹ બેઝ પેર. એટલે સ્વાભાવિક છે આપણામાં, આ તો વાત થઈ એક ડીએનએ એટલે કે 23 રંગસૂત્રોની. આપણામાં રંગસૂત્રો કેટલા છે? 23 જોડ હોય ને, તો 23 જોડ હોય તો સ્વાભાવિક છે 2n થઈ જશે, એટલે આ કેટલા થઈ જશે? 6.6 × 10⁹ બેઝ પેર, બરાબર. આની લંબાઈની વાત કરો, આ તાતણો ડીએનએનો તાતણો લાંબો ખેંચી કાઢો, બરાબર, તો એ લગભગ 2.2 મીટર જેટલો લાંબો હોય. કેટલો?
2.2 મીટર આની ગણતરી આપણે ટૂંક સમયમાં કરીશું, બરાબર. 2.2 મીટર જેટલો લાંબો એક કોષ, મનુષ્યનો એક જ કોષ લેવાનો, એ એક જ કોષમાંથી, કોષ કેન્દ્રમાંથી રંગસૂત્રો કાઢો. એ રંગસૂત્રો ડીએનએનો બનેલો છે, એટલે ડીએનએને તમે ખેંચીને લાંબો કરો તો લગભગ અહીં જે આ પાટિયું છે 2.2 મીટર જેટલો થઈ જશે. 1 મીટર અને બીજું થોડુંક, એટલે ઓલમોસ્ટ પાટિયા જેટલું થઈ જશે, આ બોર્ડ જેટલું થઈ જશે. તો તમે વિચાર કરો કે આપણા શરીરમાં કેટલા કોષો છે? 10⁻14. મનુષ્ય જે છે લગભગ 10⁻14 કોષોનો બનેલો છે. બધા જ કોષોમાંથી ડીએનએને કાઢીને 2.2 મીટર બાંધતા જાઓ તો આખી પૃથ્વી લપેટાઈ જશે, એટલો લાંબો હોય. તો તમે વિચાર કરો કે પેકેજિંગ આ જે ડીએનએ છે ને કેવી રીતે કોષના બચ્ચુકડા કોષમાં કેવી રીતે સમાવવામાં આવે છે, એના વિશે બી આપણે ચર્ચા કરીશું. તો આ થયું ડીએનએ. ચાલો, ડીએનએ શેનો બનેલો છે એના વિશે ચર્ચા કરીશું. એ પહેલાં થોડો ઇતિહાસ જોઈ લઈએ આપણે. તો ડીએનએની વાત કરીએ, કેવી રીતે શોધાયો? તો સૌ પ્રથમ ફેડરિક મિશરે 1869માં કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડ પદાર્થની શોધ કરી અને એને ન્યુક્લિયન નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? ન્યુક્લિયન. વૈજ્ઞાનિકનું નામ શું છે? ફેડરિક મિશરે 1869માં, બરાબર. પરંતુ તે સમયે જે ટેકનોલોજી હતી, ટેકનોલોજીના અભાવને કારણે તેઓ પોલિમરનું અલગીકરણ, એટલે કે આ ડીએનએ જે પોલીન્યુક્લિયોટાઇડનો બનેલો છે, ન્યુક્લિયોટાઇડનું અલગીકરણ કરી શક્યા નહીં. ત્યાર પછી મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન ફ્રેન્કલિન દ્વારા એક પદ્ધતિ વિકસાવવામાં આવેલી, એક્સરે વિવર્તન પદ્ધતિ. કોના દ્વારા વિકસાવવામાં આવેલી? એ ખાસ આ નામ યાદ રાખવાના છે આપણે. કોણ? મોરિસ વિલ્કિન્સન અને રોઝલિન ફ્રેન્કલિન, બરાબર. એમના દ્વારા એક એક્સરે વિવર્તન પદ્ધતિ શોધવામાં આવી કે જેનો ઉપયોગ કરીને બે વૈજ્ઞાનિક, ખાસ નામ યાદ રાખીશું આપણે, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક. જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક, બરાબર. આ બે વૈજ્ઞાનિકો, એટલે વોટસન અને ક્રિક એવી રીતે જનરલી યાદ રાખીએ છીએ. 1953માં ડીએનએ રચના જે છે એનું મોડેલ રજૂ કર્યું. અને એમની ખાસિયત શું હતી? તો આ ડીએનએ જે છે એમાં નાઇટ્રોજન બેઝ જે હોય એ નાઇટ્રોજન બેઝ જોડી બનાવે અને એને બેઝ પેર કહેવામાં આવે, બેઝ જોડીઓ કહેવામાં આવે. આ એની ખાસિયત હતી, બરાબર છે. અને ત્યાર પછી એક વૈજ્ઞાનિક ઇરવિન ચારગ્રાફે અહીં ચોક્કસ નિયમો રજૂ કર્યા કે જેમાં આપણે ડીએનએ ભણીશું તો ડીએનએ, અથવા તમે 11મા ધોરણમાં ભણ્યા જ છો કે એમાં એડેનિન હંમેશા થાઇમિન સાથે જોડાય, ગ્વાનિન હંમેશા સાઇટોસિન સાથે જોડાય. અહીંયા 2 નબળા હાઇડ્રોજન બંધ હોય, અહીંયા 3 નબળા હાઇડ્રોજન બંધ હોય. તો જો તમને અહીં ડીએનએની એક શૃંખલાની જાણકારી હોય તો તમે બીજી શૃંખલાની જાણકારી આપોઆપ મેળવી શકો, બરાબર. એટલે અહીં ઇરવિન ચારગ્રાફ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે કે A+G ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ T+C. A+G ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ T+C. એ જેટલા હશે એટલા ટી હશે અને જી જેટલા હશે એટલા સી હશે. તો A+G ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ ઇક્વલ ટુ ટી. કોઈ બી લઈ લો તમે, કોઈ બી, બરાબર. બે શૃંખલા ધરાવતું, બરાબર, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ધરાવતું કોઈ બી સજીવ લઈ લેશો તો એની અંદર આ નિયમ લાગુ પડશે. A+G ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ T+C. ઇરવિન ચારગ્રાફ દ્વારા એ પણ કહેવામાં આવ્યું A+T અને G+C નો રેશિયો હંમેશા 1 આવે એવું જરૂરી નથી, બરાબર. એક હોઈ પણ શકે, એક ન પણ હોય, એક હોઈ પણ શકે, એક કરતાં ઓછો પણ હોય, એક કરતાં વધારે પણ હોય, બરાબર. જનરલી 1 કરતાં ઓછો અથવા 1 કરતાં વધારે, 1 કરતાં ઓછો હોય એટલે સ્વાભાવિક છે 1 કરતાં ઓછો ક્યારે હોય? A+Tનું પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે 1 કરતાં ઓછો જોવા મળે, બરાબર. ઓકે, સોરી, A+Tનું પ્રમાણ વધારે હોય ત્યારે 1 કરતાં વધારે જોવા મળે. આવું બેક્ટેરિયામાં ખાસ જોવા મળતું હોય છે. G+C જે છે એની માત્રા વધારે હોય,
બરાબર. હું લખું છું અહીંયા A પ્લસ ટી અને G પ્લસ C. જો એક કરતાં અહીં આનો રેશિયો જે છે એક કરતાં વધારે તો સ્વાભાવિક છે કે અહીં કોણ વધારે હશે? A પ્લસ ટી વધારે હશે, બરાબર, અને G પ્લસ C ઓછું હોય. આવું ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં એટલે કે મનુષ્યમાં વધારે જોવા મળે, બરાબર. અને A પ્લસ ટી ઓપન G પ્લસ C એક કરતાં ઓછું કેમ? કારણ કે એમાં G પ્લસ C જે રેશિયો છે એ વધારે છે એટલે એક કરતાં ઓછું હોય. આવું બેક્ટેરિયામાં વધારે જોવા મળે. એટલે G પ્લસ C જે છે G પ્લસ Cની માત્રા વધારે છે અને એની વચ્ચે 3 બંધો હોય એટલે કે વધુ સ્થાયી જનીન દ્રવ્ય છે, બરાબર છે. ચાલો, તો આ થયું ડીએનએનો ઇતિહાસ જોઈ લીધો, બરાબર છે. હવે આપણે ડીએનએનું બંધારણ કઈ રીતનું છે એના વિશે ચર્ચા કરીશું, ઠીક છે. ચાલો, તો ડીએનએનું બંધારણ જોઈ લઈએ. ડીએનએના બંધારણની વાત કરીએ તો ડીએનએ હોય કે આરએનએ, આપણે એને ન્યુક્લિક એસિડ કીધો છે, બરાબર. તો ડીએનએ હોય કે આરએનએ હોય એ 3 ઘટકોનો બનેલો છે. કયા? તો પહેલું છે પેન્ટોઝ શર્કરા. કઈ? પેન્ટોઝ શર્કરા. બીજું છે નાઇટ્રોજન બેઝ. કયું છે? નાઇટ્રોજન બેઝ. અને ત્રીજું છે ફોસ્ફોરિક એસિડ. કયું છે? ફોસ્ફોરિક એસિડ. એટલે તો આ 3 ઘટકો મનુષ્ય માટે કે કોઈ બી સજીવ માટે જરૂરી છે, બરાબર છે ને, કારણ કે એના દ્વારા ડીએનએની રચના થાય છે. તો જોઈ લઈએ આપણે. ડીએનએ મુખ્ય 3 ઘટકોનો બનેલો છે. એક પેન્ટોઝ શર્કરા, બીજું નાઇટ્રોજન બેઝ અને ત્રીજું ઇનઓર્ગેનિક ફોસ્ફેટ, અકાર્બનિક ફોસ્ફેટ અથવા ફોસ્ફોરિક એસિડ. H3PO4, બરાબર. ચાલો, પેન્ટોઝ શર્કરાની વાત કરીએ તો પેન્ટોઝ શર્કરામાં અહીં જો ડીએનએ હોય, બંધારણ ડીએનએનું વાત કરીએ તો એમાં ડીઓક્સી પેન્ટોઝ શર્કરા હોય એટલે કે ડીઓક્સી રિબોઝ શર્કરા, બરાબર. ઓકે. અને જો એટલે એની રચના કંઈ આ રીતની હોય, બરાબર. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને અહીંયા CH2OH, 5મો કાર્બન RM, બરાબર છે. ઓકે. HOH HHHOH અને અહીંયા HCH2OH, ઠીક છે. ચાલો, અગર જો આરએનએ હોય તો આરએનએમાં ડીઓક્સી રિબોઝની જગ્યાએ ફક્ત રિબોઝ શર્કરા હોય, બરાબર છે. ઓકે. ચાલો, આલ્ડોઝ શર્કરા કહેવાય. CHO એટલે આલ્ડોઝ શર્કરાનું ઉદાહરણ છે. તો આલ્ડો પેન્ટોઝ શર્કરા, ડીએનએ હોય તો એમાં ડીઓક્સી રિબોઝ, એનું બંધારણ મેં બતાવી દીધું, અને આરએનએ હોય તો રિબોઝ શર્કરા. અહીંયા HHની જગ્યાએ ફક્ત H અને અહીંયા OH આવશે, એટલો જ ફરક છે. એટલે જ તો ડીએનએનું પૂર્ણ નામ શું છે? ડીઓક્સી રિબો થયું. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીએનએ એક ન્યુક્લિક એસિડ છે, આરએનએ બી ન્યુક્લિક એસિડ છે. તો આરએનએનું પૂર્ણ નામ રિબોન્યુક્લિક એસિડ. ડીએનએનું નામ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ચાલો, તો આ પેન્ટોઝ શર્કરા થઈ ગઈ. હવે બીજું છે નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો નાઇટ્રોજન બેઝ અહીં 2 પ્રકારના જોવા મળે, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનની વાત કરીએ તો પ્યુરિનમાં 2 રિંગ હોય, એક પિરિમિડિન રિંગ અને બીજું ઇમિડેઝોલ રિંગ. જ્યારે પિરિમિડિનની અંદર ફક્ત એક રિંગ જોવા મળે અને કયું છે? પિરિમિડિન રિંગ પોતે, બરાબર. ખાસ યાદ રાખવાનું છે. ચાલો, પ્યુરિનની વાત કરીએ તો પ્યુરિન બી પાછા અહીં 2 પ્રકારના જોવા મળે, એડેનિન અને ગ્વાનિન.
સંજ્ઞા એ અને જી દર્શાવવામાં આવે. આના બંધારણ 11મા ધોરણમાં આપ્યા છે, 9મા ચેપ્ટરની અંદર જોઈ લેવાના, મોડે કરી લેવાના. પિરિમિડિન 3 છે, બરાબર. કયા કયા? તો સાઇટોસિન, સી સંજ્ઞા, ત્યાર પછી થાઇમિન, ટી સંજ્ઞા, અથવા તો જો ડીએનએની જગ્યાએ આરએનએ હોય તો જેવી રીતે ડીએનએની જગ્યાએ આરએનએ હોય તો ડીઓક્સીરિબોઝની જગ્યાએ રિબોઝ શર્કરા હોય બંધારણમાં, તેવી જ રીતે અહીં થાઇમિનની જગ્યાએ સાઇટોસિન યુરેસિલ હોય. યુ. ઠીક છે. ચાલો, હવે બેઝ જોડી જ્યારે બને ત્યારે પ્યુરિન હંમેશા પિરિમિડિન સાથે જોડાય, પિરિમિડિન હંમેશા પ્યુરિન સાથે જોડાય. એ હંમેશા ટી સાથે. એ શું છે? એડેનિન. એ શું છે? પ્યુરિન છે. એ કોની સાથે જોડાય? પિરિમિડિનની સાથે. બરાબર છે. અહીં આપણે રિંગની વાત કરીને 2 રિંગ હોય અહીંયા આ રીતે, બરાબર. અહીંયા ફક્ત એક જ રિંગ હોય. તો પ્યુરિન હંમેશા પિરિમિડિન સાથે જોડાય, એ હંમેશા ટી સાથે જોડાય અને 2 નબળા હાઇડ્રોજન બંધ દ્વારા. શેના દ્વારા? ખાસ યાદ રાખો, 2 નબળા હાઇડ્રોજન. અને ગ્વાનિન હંમેશા સાઇટોસિન સાથે જોડાય અને 3 નબળા હાઇડ્રોજન દ્વારા, હાઇડ્રોજન બંધ દ્વારા. જો આરએનએ હોય તો આરએનએ બંધારણમાં ટીની જગ્યાએ અહીંયા શું આવશે? ઓબ્લિક કરીને લખું છું, યુ આવશે. અને છેલ્લું છે ફોસ્ફરિક એસિડ. ઠીક. ચાલો, હવે આપણે ધીરે ધીરે ડીએનએના બંધારણ વિશે ચર્ચા કરીશું. તો એના ઘટકો સમજી લીધા, પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફરિક એસિડ. હવે સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું ન્યુક્લિયોસાઇડ વિશે. શેના વિશે? ન્યુક્લિયોસાઇડ. તો ન્યુક્લિયોસાઇડ શું છે? ચાલો જોઈ લઈએ આપણે. ન્યુક્લિયોસાઇડ એટલે કે જ્યારે પેન્ટોઝ શર્કરા, તો આપણે ડીએનએની વાત કરીએ તો ટીઓક્સી રિબોઝ શર્કરા. ચાલો, પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને 5મો કાર્બન, જેના ઉપર CH2OH હોય. બરાબર છે. ચાલો, અહીં આ પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન સાથે, કયા કાર્બન સાથે? પહેલા કાર્બન સાથે કોઈ બી એક નાઇટ્રોજન બેઝ જોડાઈ જાય, પછી એડેનિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન હોય કે થાઇમિન હોય કે યુરેસિલ હોય, કોઈ બી હોય, પણ પહેલા કાર્બન સાથે જો જોડાય તો આનાથી બનતી રચનાને ન્યુક્લિયોસાઇડ કહેવાય. તો ન્યુક્લિયોસાઇડ ઇઝ ઇક્વલ ટુ પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ. બરાબર. આ બેથી બનતી રચનાને શું કહેવામાં આવે? ન્યુક્લિયોસાઇડ. અને અહીં જે બંધ રચાય છે એ ગ્લાયકોસિડિક બંધ રચાય. યાદ રાખવાનું છે. બરાબર છે. ચાલો, હવે જો આ ન્યુક્લિયોસાઇડમાં એડેનિન જોડાયેલું હોય તો એને એડેનોસાઇન કહેવાય. બરાબર. જો ગ્વાનિન જોડાયું હોય તો ગ્વાનોસાઇન. થાઇમિન જોડાયું હોય તો થાઇમિડિન. સાઇટોસિન જોડાયું હોય તો સાઇટિડિન. યુરેસિલ જોડાયું હોય તો યુરિડિન. બરાબર. તો આ આરએનએના ન્યુક્લિયોસાઇડને આવી રીતે ઉચ્ચારાય. બરાબર. અગર જો આરએનએની વાત કરીએ, આરએનએના ન્યુક્લિયોસાઇડ, બરાબર. જો ડીએનએના ન્યુક્લિયોસાઇડ હોય તો આ બધા નામની આગળ ડીઓક્સી લગાડી દેવાનો. એટલે જો ડીએનએમાં પેન્ટોઝ શર્કરા ઉપર એડેનિન જો જોડાયેલું હોય તો એને તમે કેવી રીતે નામકરણ કરશો? તો ડીઓક્સી એડિનોસાઇન, ડીઓક્સી ગ્વાનોસાઇન, ડીઓક્સી થાઇમિડિન, ડીઓક્સી સાઇટિડિન. બરાબર. ઓકે. યુરિડિન એની અંદર નહીં આવશે. ઠીક છે. તો આ થયું ન્યુક્લિયોસાઇડ. આ શું થયું? ન્યુક્લિયોસાઇડ. ખાસ નામ યાદ રાખવાના છે, ખૂબ મહત્ત્વના છે, એક્ઝામમાં પૂછાય છે. બરાબર. હવે જો આપણે વાત કરીએ
ન્યુક્લિયોટાઇડની. તો ન્યુક્લિયોટાઇડ એટલે શું? તો ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિયોટાઇડમાં વસ્તુ ન્યુક્લિયોસાઇડ તો આવવાનું જ, એટલે શું? પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ વત્તા છેલ્લો ઘટક આપણો રહી ગયો ફોસ્ફરિક એસિડ. બરાબર? તો ફોસ્ફરિક એસિડ. ઠીક છે. ચાલો બંધારણ કેવી રીતે છે તે જોઈ લઈએ. આ શર્કરા બતાવી દીધી, પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમો કાર્બન CH2OH. પહેલા કાર્બન ઉપર શું જોડાયેલું છે? નાઇટ્રોજન બેઝ. બરાબર? અને પાંચમા કાર્બન ઉપર ફોસ્ફેટ સમૂહ જોડાઈ જશે. કયા કાર્બન ઉપર? પાંચમા કાર્બન ઉપર. એટલે અહીંયા O અને એક ફોસ્ફેટ સમૂહ જોડી કાઢીએ, હાઇડ્રોજનને દૂર કરીએ. બરાબર છે? ઓકે. તો અહીં આ શું બની જશે? શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ વત્તા ફોસ્ફેટ સમૂહ, એટલે બની ગયું ન્યુક્લિયોટાઇડ. બરાબર છે? DNA અથવા તો RNA નો પાયાનો એકમ ન્યુક્લિયોટાઇડ છે. શું છે? ન્યુક્લિયોટાઇડ. બરાબર? તો AGTCU, જો અહીં આ ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન હોય તો એડિનિલિક એસિડ. ગ્વાનિલિક એસિડ, થાઇમિડિલિક એસિડ, સાઇટિડિલિક એસિડ, ઓકે, સાઇટિડિલિક એસિડ અને યુરિડિલિક એસિડ. આ RNA ન્યુક્લિયોટાઇડ થયા. થાઇમિડિલિક એમાં નહીં આવશે. બરાબર છે? ચાલો DNA ની વાત કરીએ તો નામમાં ખાલી ડીઓક્સી લગાડી દેવાનું. ડીઓક્સી એડેનિલિક એસિડ. બરાબર? ન્યુક્લિયોટાઇડને કેવી રીતે બોલાય? અહીંયા જો એડેનિન હોય તો ન્યુક્લિયોટાઇડ કેવી રીતે બોલાય છે? ડીઓક્સી એડિનિલિક એસિડ, ડીઓક્સી ગ્વાનિલિક એસિડ, ડીઓક્સી થાઇમિડિલિક એસિડ અને ડીઓક્સી સાઇટિડિલિક એસિડ. આવી રીતેના નામકરણ આપવામાં આવ્યા છે. બરાબર? તો આ આપણે અહીં જે જોયું એ હતું ન્યુક્લિયોસાઇડ. બરાબર? અને એમાં ફોસ્ફેટ સમૂહ ઉમેરી દીધો તો શું બની ગયું? ન્યુક્લિયોટાઇડ. ચાલો હવે આ ન્યુક્લિયોટાઇડ જે છે DNA કેવી રીતે બનાવશે તેના વિશે ચર્ચા કરીએ. તો DNA કંઈક આ રીતે બનશે. જોઈએ. પહેલાં એક ન્યુક્લિયોટાઇડ બનાવી દઈએ. ચાલો તો એક ન્યુક્લિયોટાઇડ બનાવું છું અહીંયા. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, અહીંયા પાંચમો CH2OH. બરાબર છે? ચાલો હવે આપણને ખબર છે પહેલા કાર્બન સાથે શું જોડાયેલું છે? કોઈ બી એક નાઇટ્રોજન બેઝ એડેનિન લખી દઉં છું અહીંયા. બરાબર છે? એક વસ્તુ અહીંયા ચર્ચા કરવાની રહી ગઈ, ગ્લાયકોસિડિક બંધ, આયરો ગ્લાયકોસિડિક બંધ છે. આ જે બંધ હોય એને ફોસ્ફો એસ્ટર બંધ કહેવામાં આવે, એટલે કે એસ્ટર બંધ છે. કયો બંધ છે આ? એસ્ટર બંધ. એસ્ટર. તો બે બંધ જોઈએ આપણે, ગ્લાયકોસિડિક બંધ અને એસ્ટર બંધ. ઠીક છે? અને આ કયા કાર્બન ઉપર રચાયો? પાંચમા કાર્બન ઉપર. એટલે ખાસ યાદ રાખવાનું કે પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન ઉપર કોણ જોડાય? નાઇટ્રોજન બેઝ. પેન્ટોઝ શર્કરાના પાંચમા કાર્બન ઉપર કોણ જોડાય? તો ફોસ્ફેટ સમૂહ. બરાબર? ચાલો તો આપણે એક ન્યુક્લિયોટાઇડ બતાવી દીધો. આ કયો ન્યુક્લિયોટાઇડ છે? ડીઓક્સી એડિનિલિક એસિડ. બરાબર છે? ઓકે. હવે આની સાથે એક બીજો ન્યુક્લિયોટાઇડને જોડવો પડશે તો જ પેલી પોલીન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા બનાવીશું. ચાલો તો જોડી દઈએ આપણે. ઠીક છે? પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો CH2OH. ઠીક છે? ચાલો આ બંનેને આપણે જોડવું પડશે. પહેલાં ન્યુક્લિયોટાઇડને બીજા, હા આ ન્યુક્લિયોટાઇડની અંદર પૂર્ણ કરી દઈએ આપણે. અહીંયા T લખી દઈએ અથવા તો G લખી દઈએ.
ગ્વાનિન એટલે કે આ ડીઓક્સી ગ્વાનિલિક એસિડ છે. હવે આ બંને જોડાશે કેવી રીતે? તો ખાસ યાદ રાખજો કે આ બંધ ક્યાં છે, નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન, બરાબર, ત્રીજા કાર્બન ઉપર શું છે, અહીંયા નીચે OH છે ને, તો પહેલા ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બનનો જે OH સમૂહ છે, બરાબર, એ OH સમૂહ અહીં બીજા ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બનના CH2OH સાથે ફોસ્ફેટ સમૂહ દ્વારા જોડાઈ જાય. બરાબર છે? ઓકે, ચાલો તો આપણે ડાયરેક્ટ આ રીતે એને લખીશું, આ રીતે. એટલે આ બંધને શું કહેવાશે? ફોસ્ફોડાયએસ્ટર બંધ. આ એક એસ્ટર બંધ થયો, આ પણ એક એસ્ટર બંધ થયો, અને અહીંયા વચ્ચે ફોસ્ફેટ છે, તો બે એસ્ટર એટલે ડાયએસ્ટર અને એક ફોસ્ફેટ, એટલે એને શું કહેવામાં આવે? ફોસ્ફોડાયએસ્ટર બંધ. બરાબર. તો અહીં ફોસ્ફોડાયએસ્ટર બંધ કોની વચ્ચે રચાય? તો શર્કરા, એક શર્કરાના ત્રીજા કાર્બનનું બીજી શર્કરાના પાંચમા કાર્બન સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધ રચાય, અને એક ન્યુક્લિયોટાઇડ વત્તા બે ન્યુક્લિયોટાઇડ એટલે કેટલા થઈ ગયા? બે. એક વત્તા એક કેટલા થયા? બે. તો ડાયન્યુક્લિયોટાઇડની રચના બનાવે. કેવી? ડાયન્યુક્લિયોટાઇડ. યાદ રહેશે? આપણે પહેલાં ન્યુક્લિયોસાઇડ કીધું, પછી ડીએનએનો મુખ્ય રચનાત્મક એકમ ન્યુક્લિયોટાઇડ. એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે કેવી રીતે જોડાય? તો એક ન્યુક્લિયોટાઇડના શર્કરાના ત્રીજો કાર્બન બીજા ન્યુક્લિયોટાઇડના શર્કરાના પાંચમા કાર્બન સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાય, અને એનાથી બનતી રચનાને ડાયન્યુક્લિયોટાઇડ કહેવાય. હવે ન્યુક્લિયોટાઇડ ઉમેરાતા જશું આપણે. ફોસ્ફેટ સમૂહ, બરાબર છે. અહીંયા આપણે ટી લઈ લઈએ, બરાબર. તો આ ટ્રાઇન્યુક્લિયોટાઇડ થયું. જ્યારે પણ ન્યુક્લિયોટાઇડ જોડાય ત્યારે એક પાણીનો અણુ છૂટો પડે. ખાસ યાદ રાખવાનો છે. કેટલા પાણીનો અણુ? એક પાણીનો અણુ છૂટો પડે છે. ફોસ્ફેટ સમૂહ, બરાબર, જોડાશે. અહીંયા આપણે લઈ લઈએ સી, બરાબર, ડીઓક્સી સાઇટેડિલિક એસિડ. તો ચાર ન્યુક્લિયોટાઇડને જોડીને આપણે એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બનાવી દીધી. હવે ડીએનએને તમે જ્યારે જુઓ છો તો ડીએનએ જે છે એ ડીએનએ બે શૃંખલા, એટલે કે બે શૃંખલા એની અંદર હાજર હોય. અને આપણે ઉકેલી કાઢીએ ને તો નિસરણી જેવી રચના બનશે, આવી નિસરણી જેવી રચના. અને એ નિસરણી જેવી રચનાની અંદર આ જે મુખ્ય આધાર છે એ મુખ્ય આધારમાં શું જોવા મળે? તો ફોસ્ફેટ સમૂહ અને શર્કરા જોવા મળે. શું જોવા મળે? આ જે ભાગ છે મુખ્ય ભાગ, એમાં શર્કરા અને ફોસ્ફેટ સમૂહ જોવા મળે, બરાબર, બે વસ્તુઓ. અને આ જે નાઇટ્રોજન બેઝ છે, નાઇટ્રોજન બેઝ અંદરની તરફ પ્રસ્થાપિત થઈ લે, અંદરની તરફ, એટલે કે અહીંયા એ છે, પછી નેક્સ્ટ જી છે, ત્યાર પછી ટી અને ત્યાર પછી સી. ઠીક, ચાલો. તો અહીં ડીએનએ બે શૃંખલાનો બનેલો છે, તો બીજી શૃંખલા બી બનાવવી પડશે. ચાલો તો બીજી શૃંખલા બનાવી દઈએ આપણે. અને બીજી શૃંખલા જે છે એ ઉલટી ગોઠવાયેલી હોય તો આપણે કંઈક આ રીતે દર્શાવવું પડશે, બરાબર. તો કાર્બન અહીંયાથી ગણવા પડે આપણે. ક્યાંથી ગણવા પડે? 1 2 3 4 અને અહીંયા પાંચમો, બરાબર. પાંચમા ઉપર ફોસ્ફેટ સમૂહ જોડાયેલો હોય, આપણને ખબર છે. અને પહેલાં ઉપર શું જોડાયેલું હોય? નાઇટ્રોજન બેઝ. તો અહીંયા એડેનિન હોય એટલે સ્વાભાવિક છે એની સાથે હંમેશા શું જોડાય? એડેનિન સાથે થાઇમિન. તો લખી દઉં થાઇમિન. અને કેટલા હાઇડ્રોજન બંધ હોય? નબળા હાઇડ્રોજન બંધ કેટલા હોય? 2 હોય, બરાબર. તો અહીં એડેનિન અને થાઇમિન સામ સામે જોડાઈ ગયા. એક પ્યુરિન છે અને બીજું પિરિમિડિન છે, બરાબર. આને બેઝ જોડી કહેવાય, બેઝ પેર. શું કહેવામાં આવે? બેઝ જોડી અથવા તો બેઝ પેર. હવે આ બાજુ શૃંખલા બનાવી દઈએ આપણે. બીજો ન્યુક્લિયોટાઇડ પહેલા કાર્બન ઉપર શું હશે? તો કોઈ પણ નાઇટ્રોજન બેઝ હોય, પણ અહીંયા જી છે એટલે સ્વાભાવિક છે. અહીંયા શું હશે? સી. 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાય અને આ બંને ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈ ગયા, બરાબર. ચાલો ત્રીજો જોઈ લઈએ આપણે. પહેલા કાર્બન ઉપર આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો વારંવાર બતાવું છું, યાદ રાખજો. હા, ચાલો. તો અહીંયા શું હશે? ટી છે એટલે બોલો, ચાલો, એડેનિન. 2 નબળા હાઇડ્રોજન બંધથી આ બંનેને જોડી નાખવાના, બરાબર. ત્યાર પછી
પહેલા કાર્બન ઉપર અહીંયા આવશે G 1 2 3 બરાબર. પ્યુરિન રિંગ ડબલ નથી બતાવી મેં, ખાલી સમજાવવા માટે તમને આટલું દોરેલું છે. ચાલો, તો આ થઈ એક શૃંખલા, પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા બરાબર, અને આ થઈ બીજી શૃંખલા. ઠીક છે, ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો આ એક શૃંખલા આપણે બતાવી અહીંયા બરાબર, આ એક શૃંખલા, એની સામે બીજી શૃંખલા ઉપર શું આવ્યું જુઓ, જે જોડીઓ બની તે કેવી રીતે બની, તો અહીંયા થાઇમિન આવ્યું, પછી સાઇટોસિન, ત્યાર પછી એડેનિન અને ત્યાર પછી ગ્વાનિન બરાબર. એટી જીસી જીસી આ રીતે જ હશે હંમેશા બરાબર. અને આને બેઝ જોડીઓ કહેવાય, અને શું કહેવામાં આવે, બેઝ જોડીઓ, બેઝ પેર કહેવામાં આવે છે બરાબર. તો આ ડીએનએની રચના. ચાલો, તો ડીએનએની જે રચના છે એની કેટલીક ખાસિયતો જોઈ લઈએ આપણે બરાબર. તો પહેલું, ડીએનએ શેનું બનેલું છે, પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફોરિક એસિડનું બનેલું છે. નાઇટ્રોજન બેઝ જે છે, નાઇટ્રોજન બેઝમાં કયા કયા હોય, તો પ્યુરિન અને પિરિમિડિન. ઠીક છે, ચાલો પ્યુરિન અને પિરિમિડિનની વાત કરીએ તો પ્યુરિન અને પિરિમિડિનમાં પ્યુરિન એડેનિન અને ગ્વાનિન છે, અને પિરિમિડિનમાં ડીએનએની જ ફક્ત વાત કરીશું તો સાઇટોસિન અને થાઇમિન. પ્યુરિન હંમેશા પિરિમિડિન સાથે જોડાય, પ્યુરિન હંમેશા કોની સાથે જોડાય, પિરિમિડિન સાથે. પ્યુરિનમાં એડેનિન હંમેશા થાઇમિન સાથે જોડાય અને ગ્વાનિન હંમેશા સાઇટોસિન સાથે જોડાય. એડેનિન અને થાઇમિન વચ્ચે કેટલા નબળા હાઇડ્રોજન બંધ હોય, 2, અને ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે કેટલા નબળા હાઇડ્રોજન બંધ હોય, 3. તો અહીં જો આ બાજુ પ્યુરિન હોય તો આ બાજુ પિરિમિડિન હોય બરાબર, આ બાજુ જો પિરિમિડિન હોય તો આ બાજુ પ્યુરિન હોય. એટલે હંમેશા ડીએનએના જે બે કુંતલો છે અથવા સોરી બે શૃંખલાઓ છે, એ બે શૃંખલા વચ્ચેનું અંતર હંમેશા એક સમાન હોય, સરખું જ હોય, એ ક્યારે પણ બદલાતું નથી બરાબર છે. ઉદાહરણ તરીકે આ બંને વચ્ચેનું અંતર 20 એંગસ્ટ્રોમ જેટલું હોય. લાક્ષણિક ડીએનએની જો વાત કરીએ તો કેટલું, 20 એંગસ્ટ્રોમ. એ બદલાતું નથી. કેમ, અહીંયા પ્યુરિન હોય તો અહીંયા પિરિમિડિન હોય, અથવા અહીંયા પિરિમિડિન હોય તો સામે પ્યુરિન જ જોડાવાનો છે, એટલે એમની લંબાઈમાં ક્યારે પણ વધારો ઘટાડો થશે નહીં, એક સરખો મેન્ટેન રહેશે બરાબર છે. યાદ રહેશે પાક્કું. તો પ્યુરિન અને પિરિમિડિન અહીં જોડાતા જે બે શૃંખલાઓ છે, બે શૃંખલા વચ્ચેનું અંતર હંમેશા સરખું હોય. બે શૃંખલાઓ વચ્ચેનું અંતર કેવું હોય, હંમેશા એક સમાન, એક સરખું જોવા મળે છે. ચાલો, ત્યાર પછી અહીં બે શૃંખલાઓ એકબીજાને પૂરક હોય બરાબર. પહેલાં તો એક વાત કરી કે બે શૃંખલા વચ્ચેનું અંતર સમાન હોય બરાબર. એ ટી જી સી સી જી ટી એ કોઈ બી આપણે લઈ શકીએ બરાબર, રિપીટ બી કરી શકીએ. તો આ બે વચ્ચેનું અંતર કેટલું છે, હંમેશા સરખું જ હોય બરાબર. અહીંયા બી 20 એંગસ્ટ્રોમ હોય તો આ 20 એંગસ્ટ્રોમ બધે જ જોવા મળશે, પછી વધારે આમ તેમ થશે નહીં. પછી બીજી એક ચર્ચા કરી કે આ જે મુખ્ય આધાર છે એમાં શું હોય, ફોસ્ફેટ સમૂહ અને શર્કરા હોય, અને નાઇટ્રોજન બેઝ બહાર અંદરની તરફ પ્રક્ષેપિત થયેલા હોય. અહીં એક શૃંખલા જે છે, એક શૃંખલામાં તમે અહીંયા મને કહો આ ન્યુક્લિયોટાઇડ છેલ્લો છે, તો એ છેલ્લો અથવા પહેલો કહીએ આપણે, પહેલો ન્યુક્લિયોટાઇડ છે, એની અંદર કયો કાર્બન હમણાં ફ્રી છે નવા ન્યુક્લિયોટાઇડ સાથે જોડાવા. કોઈ બી શર્કરા હોય એ નવા ન્યુક્લિયોટાઇડ સાથે ક્યાં તો 5મા કાર્બન દ્વારા જોડાય, ક્યાં તો 3જા કાર્બન. તો અહીંયા 3જો કાર્બન તો ઓલરેડી જોડાયેલો છે, તો કયો ફ્રી છે, 5મો કાર્બન, એટલે આને 5' છેડો કહેવાય. કયો કહેવાય, 5' છેડો. તો હું અહીંયા લખું છું 5' છેડો. ઠીક છે, ચાલો તો નીચે જોઈ લઈએ. અહીંયા કયો કાર્બન ફ્રી છે, 1 2 3 4 અને 5. 5મો તો ઓલરેડી બંધાઈ ગયો છે, તો કયો કાર્બન ફ્રી છે, ચાલો કેવો મને, 3જો બરાબર. OH સમૂહ છે ને બરાબર છે. તો અહીં 3જો કાર્બન ફ્રી છે, એટલે બીજો જે છેડો આવશે કયો આવશે, 3'. કયો આવશે, 3' બરાબર. તો એક 5' અને બીજો 3' છેડો, આવી રીતે કહેવાય. કારણ કે અહીં નીચે જે ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડમાં જે શર્કરા છે એનો કયો કાર્બન મુક્ત છે, હમણાં 3જો કાર્બન જોડાવા માટે મુક્ત છે, અને અહીંયા 5મો કાર્બન મુક્ત છે, અને 5' છેડો કહેવાય અને 3' છેડો કહેવાય. એવી જ રીતે સામે જે પૂરક શૃંખલા છે એ પૂરક શૃંખલા બી તમે જોઈ લો. તો એમાં ચલો ઉપર અહીંયા જોઈશું તો અહીંયા કયો કાર્બન ફ્રી છે, 5મો તો ઓલરેડી બંધાયેલો છે, તો કયો કાર્બન ફ્રી છે, 3જો કાર્બન ફ્રી છે બરાબર છે, એટલે આને 3' છેડો કહીશું આપણે બરાબર. તો આને આપણે કહીશું 3' છેડો. ઠીક છે. તેની સાપેક્ષે બીજો છેડો જોઈ લઈએ આ જ શૃંખલાનો,
તો તમે જોઈ શકો છો અહીંયા કયો કાર્બન ફ્રી છે? 1 2 3, ત્રીજો તો જોડાઈ ગયેલો છે 4 અને અહીંયા પાંચમો છે ને, બરાબર? તો પાંચમો કાર્બન ફ્રી છે, તો અહીંયા 5' છે. તો તમે જોઈ શકો છો એક બાજુ 5' 3' છે તો બીજી બાજુ 3' 5'. એટલે આ શું, બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય. અહીંયા A હોય તો અહીંયા T હોય, અહીંયા G તો C હોય, C હોય તો G અને T તો A હોય. એટલે એકબીજાની પૂરક થઈ ગઈ, પ્લસ એકબીજાને સમાંતર પરંતુ પ્રતિ સમાંતર હોય. સમાંતર છે એક્ઝેક્ટલી, વચ્ચેનું અંતર બદલાશે નહીં, પરંતુ પ્રતિ સમાંતર એટલે શું? એક 5' થી 3' તરફ હોય તો બીજું અહીંયા 5' થી 3' વિરુદ્ધ દિશામાં છે. પ્રતિ સમાંતર કહેવાય આને. શું કહેવામાં આવે? પ્રતિ સમાંતર. ડીએનએની પૂરક શૃંખલાઓ એકબીજાથી પ્રતિ સમાંતર જોવા મળે છે, બરાબર છે. બીજું, અહીં જે બે શૃંખલાઓ છે એ વચ્ચેનું અંતર જે છે એ અંતર હંમેશા એક સમાન જળવાઈ રહેશે ડીએનએની અંદર. આ એની ખાસિયતો છે. અહીં A T 2 નબળા હાઇડ્રોજન બંધ વડે જોડાય, G C 3 નબળા હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા છે, બરાબર. હવે આ જે બંને શૃંખલાઓ છે નિસરણી જેવી સીધી નથી, કુંતલ આકારે હોય આ રીતે, બરાબર. અહીંયા દોરું છું, કુંતલ આકારે હોય. આવું કેમ? કારણ કે અહીં જે ફોસ્ફોડાયસ્ટર બંધ છે એ 36ના ખૂણે 36ના ખૂણે ગોઠવાયેલો હોય, એના લીધે એ થોડો વળેલો રહે, આટલો આટલો આટલો, એટલે નિસરણી જેવું, પેલી વળાંકમય નિસરણી આ રીતની કુંતલ આકારે ડીએનએ જે છે ગોઠવાયેલો જોવા મળે છે. હવે આ જે કુંતલ છે, બરાબર, એનો એક ગર્તની વાત કરીએ એટલે અહીંયાથી અહીંયા સુધીનો ભાગની વાત કરીએ તો એમની વચ્ચેનું અંતર કેટલું હોય? 34 એંગસ્ટ્રોમ અથવા તો 3.4 નેનોમીટર બી તમે લખી શકો, બરાબર. ઠીક છે, ચાલો. એક ગર્ત વચ્ચે અહીં ટોટલ 10 બેઝ પેર આવેલા, 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા? 10 બેઝ પેર આવેલા હોય તો સ્વાભાવિક છે બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું? તો 34/10 અથવા તો 3.4 ડિવાઇડેડ બાય 10 તો કેટલું થશે? આટલા વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર અથવા તો 3.4 એંગસ્ટ્રોમ જેટલું થાય છે, બરાબર છે. તો આ ડીએનએની ખાસિયત છે, બરાબર છે. આપણે ડીએનએ સવિસ્તાર અહીંયા સમજી ગયા છે. હવે પછી એનું પેકેજિંગ જોઈશું. તમે આ થિયરી વાંચવા માટે અથવા સમજવા માટે પહેલાં 11મા ધોરણનું 9મું ચેપ્ટર રીડ કરજો. એની અંદર ડીએનએ સમજાવેલું છે. ત્યાર પછી તમે આ જે 12મું ધોરણ છે એની અંદર પ્રકરણ 6 છે વાંચો તો તમને વ્યવસ્થિત સમજાઈ જશે. ડીએનએ સમજવું એટલે મહત્ત્વનું છે કારણ કે આખું ચેપ્ટર જ એના ઉપર બેઝ છે. તમને આ સમજ પડશે તો જ આગળની જે પ્રક્રિયાઓ છે, આગળની જે થિયરીઓ છે એ તમે સમજી શકશો, બરાબર. એટલે આ ખૂબ મહત્ત્વનો ટૉપિક છે, બરાબર. વધુ વાંચન કરશો તો વધારે સમજ પડશે. ડીએનએની બેવડી કુંતલમય રચના છે એને સમજાવવા માટે ફ્રાન્સિસ ક્રિકે એક સિદ્ધાંત રજૂ કર્યો અને એને મધ્યસ્થ પ્રણાલી અથવા તો પ્રસ્થાપિત પ્રણાલી, સેન્ટ્રલ ડોગમા નામ આપ્યું. સેન્ટ્રલ ડોગમા કે જેમાં આનુવંશિક માહિતીનો જે પ્રવાહ છે એ હંમેશા કંઈક આ રીતનો હોય. ડીએનએ માંથી આરએનએ બને અને આરએનએમાંથી પ્રોટીન બને, બરાબર છે. તો સેન્ટ્રલ ડોગમા પ્રસ્થાપિત પ્રણાલી કે જેમાં ડીએનએ નવો કોષ બનવાનો હોય ત્યારે ડીએનએમાંથી નવો ડીએનએ બને. આ પ્રક્રિયાને સ્વયંજનન કહેવાય, બરાબર. ચાલો, ત્યાર પછી એ કોષની અંદર નવા ઘટકો બનાવવા હોય એટલે ડીએનએમાંથી શું બનશે? પહેલાં આરએનએ, બરાબર. અને આ પ્રક્રિયાને પ્રત્યાંકન કહેવાય. અને ત્યાર પછી એ આરએનએ સંદેશાવાહક તરીકે વર્તન કરશે, એટલે કે અહીં જે કોડ આપેલા હોય, સંદેશાઓ આપેલા હોય તેને લઈ જશે અને કોષ રસની અંદર તેમાંથી પ્રોટીન બનાવશે. કઈ પ્રક્રિયા દ્વારા? તો ભાષાંતર દ્વારા.
બરાબર છે. આને પ્રસ્થાપિત પ્રણાલી અથવા સેન્ટ્રલ ડોગમા કહીશું. આખું સવિસ્તર આપણે સમજીશું. અહીં સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન, ડીએનએમાંથી નવું ડીએનએ જ્યારે બને એને રેપ્લિકેશન કહેવાય, ડીએનએમાંથી આરએનએ બને એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય, પ્રત્યાંકન એટલે ટ્રાન્સક્રિપ્શન, અને આરએનએમાંથી જ્યારે પ્રોટીન બને એને ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન કહેવામાં આવે છે. પરંતુ અપવાદ રૂપે કેટલાક રિટ્રોવાયરસ જેમ કે HIV અથવા તો TMV વાયરસ છે કે જેમાં જનીનદ્રવ્ય ડીએનએ નથી, શું છે? આરએનએ. તો એની અંદર સૌપ્રથમ પહેલાં આ વાયરસ જ્યારે પોતાનો આરએનએ કોઈ યજમાન કોષની અંદર દાખલ કરે ને ત્યારે અહીં આ ક્રમ નહીં જળવાશે. પહેલાં આરએનએમાંથી સૌપ્રથમ શું બનાવશે? ડીએનએ. તો જ પહેલાં યજમાન કોષના ડીએનએ સાથે જોડાય, ડીએનએ સાથે જોડાય, આરએનએ ડીએનએ સાથે ન જોડાઈ શકે. એટલે ડીએનએની અંદર ઘૂસી કેવી રીતે શકે? તો સૌપ્રથમ આરએનએ જનીનદ્રવ્ય ડીએનએમાં રૂપાંતરિત થઈ શકે. બરાબર? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી. શેની મદદથી? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી. ત્યાર પછી આ ડીએનએ ફરીથી આરએનએ અને ત્યાર પછી પ્રોટીનનું નિર્માણ કરે છે. બરાબર છે? તો આ ખાસ યાદ રાખવાનું છે. થેન્ક યુ સો મચ.